हाय फूडीज एंड वेलकम टू विनायक किचन। आज रक्षाबंधन निमित्ते स्वीट बनावा जई रह्या छे जे कॉम्बो रेसिपी है। साथ आपणे एनी साथे बीजू पण एक छे तो बनाववानी शुरुआत कर दईए। सरप्राइज अमने आगळ जता मळशे आपणने तो आपणे बनाववानी शुरुआत कर दईए। तो हवे कॉम्बो रेसिपी माटे आपणे पेला अंजीरने चॉप करी अने गरम पाणीमां 5 मिनिट चॉप करीने राखशुं। આપણે હવે અંજીરને ચોપ કરી લેશું અને 15 મિનિટ હુંફાળા પાણીમાં સોક કરીને રાખશું। ઝીણા ઝીણા ચોપ કરી લેશું આપણે અંજીરને। હુંફાળા પાણીમાં ડીપ કરી દીધા છે અંજીરને ચોપ કરીને અને કાજુ બી ક્રશ કરી લીધા છે। હવે 15 મિનિટ આપણે વેટ કરીએ અને ક્રશ બી કરી લઈએ અંજીરને। અંજીર સોફ્ટ થઈ ગયા હતા તો મેં ક્રશ કરી લીધા છે। તો ચલો હવે બનાવવાની શરૂઆત કરી દઈએ। तो આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં થોડુંક આપણે ઘી એડ કરી દઈશું। બહુ ઘી નથી લેવાનું। ગ્રીસ કરી દઈશું પેન, જેથી કરીને અંજીર ચોટે નહીં બધે અને સાથે અંજીર શેકાઈ બી જાય ઘીમાં, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે આપણે અંજીર એડ કરી દઈશું। 250 ગ્રામ અંજીર હતા। साथ आपणे काजू भी एड कर देशुं। इक्वल प्रपोर्शन लीधा छे मैं, थोड़ा गार्निशिंग माटे राखशुं। मिक्स कर दईए। अपना घर में फावतो ए प्रमाणे टेस्ट लेवानो। कोईकने अंजीर वधारे भावे छे, कोईकने काजू वधारे भावे छे, तो ए प्रमाणे आपणे 60-40 नो रेशियो लई सकीए। मारो अत्यारना इक्वल प्रपोर्शन छे, तमे जोई शको छो। जो बाइंडिंग में इश्यू आवे तो तमे थोड़ुं मध एमां एड करी शको। તમે જોઈ શકો છો આ કડક થવા માંડ્યું છે। તો આમાં આપણે 1/4 કપ મિલ્ક પાવડર એડ કરશું। મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે, ગોળો પણ થવા માંડ્યો છે। તો બસ હવે આને પ્લેટમાં આપણે ઠારી દઈશું। અને काजूने आपणे छे ने चीली कटर में कट करवाना, मिक्सर में नहीं करवाना। एनाथी जो तमे लुक बहुत सरस आवे छे। तो बस काढ़ी लईए। हवे आपणे आने डिश में अने ठंडू करवा मूकी देशुं थोड़ी वार। आपणुं मिक्सर ठंडू थई गयुं छे तो आपणे वाળી लेशुं। आ माप लेशुं इक्वल। एक सरखा मापना बनाववाना छे आपणे। पेला नाना नाना बॉल वाળી लेशुं। सेज फ्लेट करशुं। आम फिंगर थी प्रिक करशुं अंदरनी साइड अने बधी साइड थी सरखा गोळ करी ज्यांथी क्रेक न रहे। गरम छे हजी एटले वांधो नहीं आवे, सतप छे कि आपणे टच करी सके। बस આવી રીતે મૂકતો જશું। આવી રીતે જ આપણે બધા વાળી લેશું। तो આપણે ગાર્નિશ કરી લઈએ। એના માટે આપણે ડ્રાય રોઝ પેટલ્સ લેશું, એને આવી રીતે અંદર ડીપ કરશું। સનફ્લાવર સીડ લેશું, એને આમ સાઈડમાં લગાવશું અને ડીપ કરી સ્ટીક જ કરી દેવાનું છે। સાથે સિલ્વર બોલ્સ છે, જે ઇટેબલ બોલ્સ છે એ લગાવશું સાથે સાઈડમાં। તમે જોઈ શકો બહુ સરસ લાગે છે। સેમ એ જ રીતે બીજું सनफ्लावर सीड, सिल्वर बॉल, रोज पेटल्स, सीड। कॉन्ट्रास्ट बहुत ज फाइन लागे छे। आमां मैं आ सेम स्वीट में बदाम साथे पण बनावी छे। અને
દબાવીને પ્રેસ કરી દેવાનું જેથી કરીને નીકળે નહીં. હજી જે સતપ હોય ત્યાં બધું એકદમ ચોંટી જાય છે, અંદર સ્ટીક થઈ જશે પ્રોપરલી. તમે જોઈ શકો બહુ જ કલરફુલ એટ્રેક્ટિવ લાગે છે. તમે જોઈ શકો છો બહુ જ ફાઇન લાગે છે. તો આપણે કોમ્બો કીધું છે તો બસ આવી રીતે જ બનાવવાના છે. એટલે સાથે આપણે દૂધમાં એડ કરતા જશું. આવી રીતે 2 3 આપણા ગ્લાસની સાઇઝ પ્રમાણે આપણે 3 બોલ એડ કર્યા છે આવી રીતે. તો હવે આને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે મિક્સરમાં. આપણે મિક્સરમાં ચર્ન થઈ ગયું છે. આપણે ગ્લાસમાં પૂર કરી દઈએ. તમે જોઈ શકો છો કેટલું થીક બન્યું છે. તો આપણું કાજુ અંજીરનું મિલ્કશેક બી રેડી છે, જેને આપણે ઉપરથી રોઝ પેટલ સાથે ડેકોરેટ કરશું. તો સૌ થઈને રેડી છે મારા કાજુ અંજીર બ્લોસમ. અને સાથે આપણે કાજુ અંજીરનું મિલ્કશેક બનાવ્યું છે, જે કોમ્બો રેસીપી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. તો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.